રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટથી ઉપલેટાથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં ઘઉંના ઊભા પાક પર રોટાવેટર ફેરવાયું છે। ખેડૂતોએ પોતાના ઘઉંના પાક પર રોટાવેટર ફેરવ્યું છે। મોંઘા બિયારણનો ઉપયોગ કર્યો હતો, પણ ખર્ચ માથે પડ્યો છે। તો ઘઉંના પાકમાં ઈયળ આવી જતા ભારે પ્રમાણમાં નુકસાન થયું છે। રાજકોટના ઉપલેટાથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં ઘઉંના ઊભા પાક પર રોટાવેટર ફેરવાયું છે। ખેડૂતોએ પોતાના ઘઉંના પાક પર રોટાવેટર ફેરવી નાખ્યું છે। તો મોંઘા બિયારણનો ખેડૂતો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ મોંઘા બિયારણનો ખર્ચ માથે પડ્યો છે। ઘઉંના પાકમાં ઈયળ આવી જતા મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ વાપરવામાં આવ્યા હતા, પરંતુ તે મોંઘા બિયારણનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે, કારણ કે ઘઉંના પાકમાં ઈયળ આવી ગઈ છે અને ઘઉંના પાકમાં ઈયળ આવી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। તો ખેડૂતોએ પોતાના ઘઉંના પાક પર રોટાવેટર ફેરવી નાખ્યું છે। રાજકોટના ઉપલેટાના ઘઉંના ઊભા પાક પર રોટાવેટર ફેરવવામાં આવ્યું છે।